આજ રોજ ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ભુજ શહેર મધ્યે આવેલી સરદાર પટેલજીની પ્રતિમા પર હારારોપણ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। અમારા કચ્છ કરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આઝાદીની ચળવળમાં જેઓએ સૌથી મોટો ભાગ ભજવ્યો હતો અને દેશી રજવાડાઓને એક કરી અખંડ ભારતનું જેઓએ નિર્માણ કર્યું હતું એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજરોજ પુણ્યતિથિ પર સમગ્ર કચ્છ જિલ્લા ભાજપની ટીમ વતી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। આ તકે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિત ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આવો આ વિશે વધુ સાંભળીએ કેશુભાઈ પટેલના શબ્દોમાં। આજે દેશના પૂર્વ ગૃહમંત્રી અને આઝાદીથી પહેલાં અને આઝાદી પછી રાષ્ટ્રના હિત માટે જેને કામ કર્યું, જેને વિચારને મોટો કર્યો એવા લોખંડી પુરુષ આદરણીય સરદાર પટેલ સાહેબની આજે પુણ્યતિથિ છે। સ્વાભાવિક છે કે આવા વ્યક્તિઓ પોતાનું સ્વનું નહીં પણ રાષ્ટ્રનું હિત વિચારીને ક્યારે પણ પોતાના પરિવાર માટે, પોતા માટે વિચાર કર્યા વગર મારું રાષ્ટ્ર સર્વોપરી હોય, મારું રાષ્ટ્ર મજબૂત બને, આવી ભાવનાથી અનેક નિર્ણયો અને સરદાર સાહેબે લીધા અને એના નિર્ણયો કદાચ કોઈને ગમે ન ગમે પણ રાષ્ટ્રના હિત માટે, સાર્વજનિક હિત માટે કોઈ પણ હિચકિચાટ વગર જેમ 562 રજવાડાઓને એક વિલીકરણ કરીને એક સંગઠિત રાષ્ટ્ર બનાવ્યું અને આ એક મોટું કામ બન્યું। જ્યારે દેશ વિભાજિત વિષયમાં હોય ત્યારે એની તાકાત કમ પડતી હોય, પણ જ્યારે દેશ એક બન્યો અને રજવાડાઓ જ્યારે આ દેશને સમર્પિત થયા ત્યારે આ બધો જશ સરદાર પટેલ સાહેબના ફાળે જાય છે। કારણ કે કોઈપણ માણસ જ્યારે પોતાના સત્ય, પોતાની નીતિ, પોતાની ઈમાનદારી, રાષ્ટ્ર ભાવના હોય ત્યારે એનામાં એક આત્મબળ, શક્તિ, સત્યનો એનામાં પ્રતાપ હોય ત્યારે આવા પ્રસંગે જે રાષ્ટ્ર માટે કામ કર્યું હોય એનામાંથી આપણે પણ શીખ લઈ, રાષ્ટ્રહિત માટે કામ કર્યું આપણે પણ આજે એને જીવનગાથા, એને કામ કરવાની પદ્ધતિ વિચારીને આપણે પણ કંઈક બોધ લઈને રાષ્ટ્રહિત માટે આપણે પણ કરીએ। આવી આજના કાર્યક્રમે પુણ્યતિથિ પર હું શ્રદ્ધાંજલિ આપું છું। ફરીને યાદ કરી અને લોકોને અપીલ કરી કે માત્ર વાતો નહીં પણ વાસ્તવિકતા, રાષ્ટ્રહિતમાં, સાર્વજનિક હિત માટે આપણે પણ કંઈક કરી શકાય એવું કરીએ એવી હું આજે ફરીને પુષ્પાંજલિ આપું છું।